સુરતના કતારગામ ઝોનના સિંગણપોર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ કેમેરામાં કેદ થયા હતા। બનાવને લઈ પોલીસને જાણ કરાતા પોલીસે તમામ સામે કાર્યવાહી કરી હતી। સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનમાં આવેલ સિંગણપોર તરણકુંડમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ પકડાયા હતા। એક જાગૃત નાગરિકે તરણકુંડમાં જઈ વિડીયો બનાવ્યો હતો અને તરણકુંડમાં જ અધિકારીઓ દારૂ પીતા ઝડપાયા હતા। રેડ પડતા તમામ અધિકારીઓ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। તો જાગૃત નાગરિકે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવેને બોલાવ્યા હતા, જેથી કોર્પોરેટરે પોલીસને બોલાવી હતી અને પોલીસે સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલનો જે બનાવ બનેલ છે, સિંગણપુરમાં સ્વિમિંગ પુલ આવેલ છે, તેમાં મારા ઉપર 8:22 ગઈકાલે ફોન આવ્યો કે નરેન્દ્રભાઈ આપ આવો અને આના અધિકારીઓ દારૂની પાર્ટી કરી રહ્યા છે। જેથી હું તાત્કાલિક અધિકારી મીડિયાવાળા ભાઈઓ સાથે હતા, સ્થળ ઉપર જઈ અને એમાં 2 જણા ગેટ ઉપર કૂદી અને ડાયરેક્ટ રેડ પાડી। એમાં વિડીયોમાં બધા આવી ગયેલા છે। મને જાણ થતાં મેં 100 નંબરમાં ફોન કર્યો પોલીસને પોલીસ કરીને પોલીસ રૂબરૂ સ્થળ ઉપર આવી છે। જે સોસાયટીના રહીશોને જે વારંવાર રજૂઆત કરતા હતા, એમને એમ લાગ્યું કે ભાઈ નરેન્દ્રભાઈ પાંડવને હું રિંગ કરું, એટલે મને જાણ કરી, જેથી હું સ્થળ ઉપર પહોંચી અને પોલીસને બોલાવી અને મારે ગામ જવાના કારણે હું ત્યાંથી 9:30 નીકળી ગયો હતો। બાકી આગળ જે કંઈ કાર્યવાહી કરે છે પોલીસ કરે છે। સ્થળ પર કોર્પોરેટર પણ હાજર છે, આવ્યા છે। મેં ફોન કર્યો એટલે નરેન્દ્ર પાંડવ અહીંયા ઉપસ્થિત છે। સ્વિમિંગ પુલની અંદર દારૂના તમાશા, આ બધા અહીંયાથી ભાગ્યા હતા। આ ચાવી મેં મારી પાસે છે ભાઈ, આ ચાવી મારી પાસે છે। મેં લોક મારી દીધો, અંદરથી બધું કાંઈ કાઢે નહીં, એટલે એ લોકો આમ ભાગ્યા છે। અહીંયા પહેલાં એ લોકોને પકડી લઈએ। મામુ અહીંયા કોઈ જવા નહીં દેતો, બૂમ પાડ। ભાઈ તું કોણ છે? अरे तू किसो क्यों साहब को बोला कि साहब भागो भागो?